આ શિયાળાની પોષ મહિનાની કડકડતી ઠંડીમાં અમે સવારે 5 વાગે માટલાથી સ્નાન કરીએ છીએ. સાંજે ભરીને મૂકી દઈએ અને આખી રાત ઠંડીમાં બહાર સરસ પાણી ઠંડુ થઈ જાય પછી એ પાણીથી સવારે તારા દેખાતા હોય એવા સમય સુધીમાં અમે સંતો 1 મહિના સુધી દરરોજ સ્નાન કરીશું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા સત્સંગી હરિભક્તો, યુવાનો, બહેનો, ભાઈઓ આ માઘ સ્નાન અવશ્ય કરતા હોય છે. કારણ કે ભાગવત, સત્સંગી જીવન, હરિલીલા, કલ્પતરુ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ ઇત્યાદિ શાસ્ત્રોમાં લખ્યું છે કે 1 મહિનાના ઉપવાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય, બસ એ માઘ માસમાં 1 મહિનો માત્ર માઘ સ્નાન કરવાથી આ ફળ પ્રાપ્ત થાય છે. તો ટૂંકમાં સમજાવી દઉં કે આ માઘ સ્નાન કરવું કેવી રીતે જોઈએ. માટલામાં, નદીમાં, તળાવમાં કે સમુદ્રમાં. સમુદ્રને નહીં મળતી એવી નદીમાં 1 દિવસ માઘ માસમાં સ્નાન કરવા માત્રથી 3 દિવસના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. સમુદ્રને મળતી નદીમાં 1 દિવસ માઘ માસમાં સ્નાન કરવા માત્રથી 15 દિવસના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. નદીઓના પતિ એવા સમુદ્રમાં માઘ માસમાં 1 દિવસ માત્ર સ્નાન કરવાથી આખા મહિનાના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. તારા દેખાતા હોય અને જે માઘ સ્નાન કરવું એ સર્વોત્તમ સ્નાન કહ્યું છે. તારા દેખાતા બંધ થાય એ સમયે જે સ્નાન કરવું એ મધ્યમ સ્નાન કહ્યું છે. અને સૂર્યોદય થાય ત્યારે સ્નાન કરવું એ કનિષ્ઠ સ્નાન માનેલું છે. જે મનુષ્યો ખુલ્લા શરીરે અર્થાત ઉપર વસ્ત્ર ઓઢ્યા વગર ઘેરથી નીકળી નદીએ સ્નાન કરવા હરિસ્મરણ કરતાં કરતાં જાય અને ત્યાં સાક્ષાત સ્નાન કરે અને ભીનું વસ્ત્ર ઓઢી ઘેર પરત ફરે છે, એ મનુષ્ય હરિસ્મરણ સાથે સાથે ડગલે ડગલે, પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે, આવું શાસ્ત્રોમાં લખ્યું છે. સરોવર, નદી કે સમુદ્રના જળમાં સ્નાન કરવાના અભાવમાં માટીના નવા ઘડામાં જળ ભરી રાખીએ, ખુલ્લી જગ્યાએ વાયુના સ્પર્શથી અતિશય ઠંડા થયેલા જળથી માઘ સ્નાન કરવું એ ગંગા જળમાં સ્નાન કર્યા બરાબર ઋષિમુનિઓએ, શાસ્ત્રોએ કહ્યું છે. માઘ સ્નાન કર્યા પછી સર્વ પ્રકારના પાપોનો નાશ થઈ જાય છે. માટે 1 મહિનાના ઉપવાસ કરતાં પણ માઘ સ્નાન અધિક કહેલું છે. જો શરીર સશક્ત હોય તો તમે પણ આ માઘ સ્નાન અવશ્ય કરજો. જય સ્વામિનારાયણ.